નમસ્કાર મિત્રો, ચાલો આજે આપણે આ વિડીયોમાં ઝાડના નામ ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ભાષામાં શીખીશું. આ કયું ઝાડ છે? આંબો. આંબાને અંગ્રેજીમાં મેંગો ટ્રી કહેવામાં આવે છે અને હિન્દીમાં આમ કા પેડ કહેવામાં આવે છે. કેરી એ ફળોનો રાજા છે. આ કયું ઝાડ છે? વડ. વડને અંગ્રેજીમાં બનિયાન કહેવામાં આવે છે અને હિન્દીમાં બરગદ કહેવામાં આવે છે. આ કયું ઝાડ છે? નારિયેળી. નાળિયેરીને અંગ્રેજીમાં કોકોનટ ટ્રી કહેવામાં આવે છે અને હિન્દીમાં નારિયેલ કા પેડ કહેવામાં આવે છે. આ કયું ઝાડ છે? પીપળો. પીપળાને અંગ્રેજીમાં પીપલ કહેવામાં આવે છે અને હિન્દીમાં પીપલ કહેવામાં આવે છે. આ કયું ઝાડ છે? લીમડો. લીમડાને અંગ્રેજીમાં નીમ કહેવામાં આવે છે અને હિન્દીમાં નીમ કહેવામાં આવે છે. આ કયું ઝાડ છે? આંબલી. આંબલીને અંગ્રેજીમાં ટેમરિન્ડ કહેવામાં આવે છે અને હિન્દીમાં ઇમલી કહેવામાં આવે છે. આ કયું ઝાડ છે? કેર. કેળને અંગ્રેજીમાં બનાના ટ્રી કહેવામાં આવે છે અને હિન્દીમાં કેલકા પેડ કહેવામાં આવે છે. આ કયું ઝાડ છે? આસોપાલો. આસોપાલવને અંગ્રેજીમાં અશોક કહેવામાં આવે છે અને હિન્દીમાં અશોક કહેવામાં આવે છે. કયું ઝાડ છે? બાવળ. બાવળને અંગ્રેજીમાં અકાશિયા કહેવામાં આવે છે અને હિન્દીમાં બબુલ કહેવામાં આવે છે. આ કયું ઝાડ છે? સરગવો. સરગવાને અંગ્રેજીમાં મોરિંગા કહેવામાં આવે છે અને હિન્દીમાં સહજન કહેવામાં આવે છે. આ કયું ઝાડ છે? ગુલમોહર. ગુલમોહરને અંગ્રેજીમાં ગુલમોહર ટ્રી કહેવામાં આવે છે અને હિન્દીમાં ગુલમોહર કા પેડ કહેવામાં આવે છે. આ કયું ઝાડ છે? મીઠો લીમડો. મીઠા લીમડાને અંગ્રેજીમાં કરી લીવ્સ કહેવામાં આવે છે અને હિન્દીમાં કરી પત્તા કહેવામાં આવે છે. આ કયું ઝાડ છે? રુદ્રાક્ષ. રુદ્રાક્ષને અંગ્રેજીમાં રુદ્રાક્ષ કહેવામાં આવે છે અને હિન્દીમાં રુદ્રાક્ષ કહેવામાં આવે છે. આ કયું ઝાડ છે? પપૈયો. પપૈયાને અંગ્રેજીમાં પપૈયા કહેવામાં આવે છે અને હિન્દીમાં પપીતા કહેવામાં આવે છે. આ કયું ઝાડ છે? ગરમાળો. ગરમાળાને અંગ્રેજીમાં અમલતાસ કહેવામાં આવે છે અને હિન્દીમાં અમલતાસ કહેવામાં આવે છે. આ કયું ઝાડ છે? સીતાફળી. સીતાફળને અંગ્રેજીમાં કસ્ટર્ડ એપલ ટ્રી કહેવામાં આવે છે અને હિન્દીમાં
સીતાફળી કહેવામાં આવે છે? કયું ઝાડ છે? ખીજડો. ખીજડાને અંગ્રેજીમાં ખેજરી કહેવામાં આવે છે અને હિન્દીમાં ખેજરી કહેવામાં આવે છે. આ કયું ઝાડ છે? નીલગરી. નીલગિરીને અંગ્રેજીમાં ઇક્લિપ્ટસ કહેવામાં આવે છે અને હિન્દીમાં નીલગિરી કહેવામાં આવે છે. આ કયું ઝાડ છે? શીશમ. શીશમને અંગ્રેજીમાં શીશમ કહેવામાં આવે છે અને હિન્દીમાં શીશમ કહેવામાં આવે છે. આ કયું ઝાડ છે? સપ્તપર્ણી. સપ્તપર્ણીને અંગ્રેજીમાં સપ્તપર્ણી કહેવામાં આવે છે અને હિન્દીમાં સપ્તપર્ણી કહેવામાં આવે છે. આ કયું ઝાડ છે? દેવદાર. દેવદારને અંગ્રેજીમાં કેદાર કહેવામાં આવે છે અને હિન્દીમાં દેવદાર કહેવામાં આવે છે. આ કયું ઝાડ છે? વાંસ. વાંસને અંગ્રેજીમાં બાંબુ કહેવામાં આવે છે અને હિન્દીમાં બાંસ કહેવામાં આવે છે. આ કયું ઝાડ છે? ચંદન. ચંદનને અંગ્રેજીમાં સંદલવુડ કહેવામાં આવે છે અને હિન્દીમાં ચંદન કહેવામાં આવે છે. આ કયું ઝાડ છે? મગની. મહોગનીને અંગ્રેજીમાં મહોગની કહેવામાં આવે છે અને હિન્દીમાં મહોગની કહેવામાં આવે છે. આ કયું ઝાડ છે? કંજી. કણજીને અંગ્રેજીમાં કરંજ કહેવામાં આવે છે અને હિન્દીમાં કરંજ કહેવામાં આવે છે. આ કયું ઝાડ છે? બોરડી. બોરડીને અંગ્રેજીમાં જુજુબે ટ્રી કહેવામાં આવે છે અને હિન્દીમાં બોરકા પેડ કહેવામાં આવે છે. આ કયું ઝાડ છે? જામફળી. જામફળીને અંગ્રેજીમાં ગ્વાવા ટ્રી કહેવામાં આવે છે અને હિન્દીમાં અમૃત કા પેડ કહેવામાં આવે છે. આ કયું ઝાડ છે? દાડમડી. દાડમડીને અંગ્રેજીમાં પોમગ્રેનેટ ટ્રી કહેવામાં આવે છે અને હિન્દીમાં અનાર કા પેડ કહેવામાં આવે છે. આ કયું ઝાડ છે? જાંબુરો. જાંબુડાને અંગ્રેજીમાં બ્લેક પ્લમ કહેવામાં આવે છે અને હિન્દીમાં જામુન કા પેડ કહેવામાં આવે છે. આ કયું ઝાડ છે? લીંબુડી. લીંબુડીને અંગ્રેજીમાં લેમન ટ્રી કહેવામાં આવે છે અને હિન્દીમાં નીંબુ કા પેડ કહેવામાં આવે છે. આ કયું ઝાડ છે? સફરજન. સફરજનને અંગ્રેજીમાં એપલ ટ્રી કહેવામાં આવે છે અને હિન્દીમાં સેબ કા પેડ કહેવામાં આવે છે. શિક્ષણને લગતા વધુ વિડીયો નિહાળવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો.